ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોતના બનાવે સ્થાનિકોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ ઊભું કર્યું છે. વર્ષો જૂના તળાવમાં પાણી રહસ્યમય ઘટના બનતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ તળાવના પાણી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓએ સવારે આ દ્રશ્ય જોયું અને તાત્કાલિક નગરપાલિકા અને સંબંધિત વિભાગોને જાણ કરી. ઘટના બાદ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. માછલીઓના અચાનક મોત પાછળના કારણો અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક લોકો પાણીમાં પ્રદૂષણ અથવા ઝેરી રસાયણ મિશ્રણની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક નિષ્ણાતો ઓક્સિજનના અભાવને કારણભૂત માની રહ્યા છે. તાપમાનમાં અચાનક વધારો અને પાણીની ગુણવત્તામાં ઘટાડો પણ એક મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે. નગરપાલિકાએ તળાવના પાણીના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. તળાવ આસપાસ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અટકાવી શકાય. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ચિંતા વ્યાપી છે અને તેઓ તળાવના સંરક્ષણ અને યોગ્ય જાળવણી માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે. હાલમાં તમામની નજર તપાસના પરિણામ પર ટકેલી છે, જે આ રહસ્યના ઘટનાનો ભેદ ઉકેલી શકે છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. ભરૂચ શહેરી વિસ્તારની અંદર નગરપાલિકા વિસ્તારમાં આવેલ જે રતન તળાવ છે વારંવાર ચર્ચાનો વિષય રહ્યો છે. અગાઉ પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાસ કરી છતાં પણ આની અંદર કોઈપણ પ્રકારે ડેવલપિંગ કે યોગ્ય પગલાં ન લેવાય. નગરપાલિકાનું જે અણધર જે વહીવટી તંત્ર જે ચાલી રહ્યું છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ અત્યાર સુધી જે રીતે રતન તળાવની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અને એની અંદર કોઈ ડેવલપિંગ ના થયું, જેના કારણે અગાઉ એક વર્ષ પહેલાં પણ અસંખ્ય કાચબા અને માછલા અહીંયા મરી ગયા હતા. આજે ફરીથી એની એ જ ઘટના ફરીથી બની છે. આજે પણ અમે જ્યારે સ્થળ ઉપર આવીને જોયું તો અસંખ્ય માછલાઓ અહીંયા મરી ગયા છે. દુર્ગંધ ખૂબ આવી રહી છે. નગરપાલિકા જે સીઓ છે એમને ફોન કર્યો છે, એમને કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે એને સાફ કરાવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી સાફ થઈ જાય. આજુબાજુમાં લોકો રહે છે, એની ગંદકી ના ફેલાય, એનો રોગચાળો ના ફેલાય, એવી પણ અમે આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.